માય કુકિંગ નમ્રતા ગુજરાત કિચનમાં સ્વાગત છે તમારા બધાનું। અને આજે આપણે બનાવવાના છે તે છે તે આપણે છે તે પાલક મેથી અને છે તે ચણાના લોટમાંથી આપણે સ્પેશિયલ આપણે છે તે શિયાળા માટે ઢોકળા બનાવવાના છે। તો કઈ રીતના બનાવો તે હું તમને બતાવું છું, જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં તો જરૂરથી બતાવજો તમે આ રીતના ક્યારેય ઢોકળા બનાવી હશે કે નહીં તે। શિયાળાના સ્પેશિયલ આપણે છે તે પાલક અને મેથી અને ચણાના લોટના આપણે ઢોકળા બનાવવાના છે। તો તે કઈ રીતના બનાવો તે હું તમને બતાવું છું। તો તેના માટે થઈ અને આ રીતના પાલક અને મેથી સમારી લીધી છે। તો આ રીતના આપણે છે તે પાલક મેથી અને ચણાનો લોટ ત્રણેય વસ્તુ લઈ લીધું છે। તો હવે તેમાં લોટને આપણે નાખીને પહેલાં આગળની પ્રોસેસ કરી નાખીએ। તો પહેલાં આપણે છે તે લોટ છે તે ચણાનો લોટ છે તે પહેલાં આપણે એક મોટી કઢાઈમાં નાખી દઈશું। આપણે આ રીતના આપણે 1 કપ જેટલો અથવા 1 વાટકા જેટલો આપણે ચણાનો લોટ લીધો છે। તો જો તમે છે તે ગમે એટલા ઢોકળા બનાવો હોય તો તમે એક માપ પરફેક્ટ યાદ રાખી લેજો। તો આપણે છે તે 1 કપ ચણાનો લોટ લીધો છે, તેનાથી અડધા કપ આપણે ઘઉંનો કરકરો લોટ નાખવાનો છે અને તેની સાથે આપણે છે તે જેટલો આપણે ચણાનો લોટ લીધો છે તેનાથી ડબલ આપણે છે તે બાજરાનો લોટ નાખવાનો છે। જે આપણે રોટલા બનાવવામાં યુઝ કરીએ છીએ તે જ લોટ આપણે નાખવાનો છે। અને હવે આપણે છે તે ત્રણેય લોટને છે તે સરસ મજાના આપણે હાથની મદદથી આ રીતના આપણે મિક્સ કરી લેશું ને પછી જ આપણે આગળના મસાલા એડ કરવાના છે। તો આપણે છે તે ત્રણેય લોટ મિક્સ કરી લીધા છે। તો પહેલાં આપણે તેની અંદર સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું। તો તે આપણે છે તે મોટી આપણે અડધી પોણી ચમચી જેટલું આપણે આ રીતના મીઠું એડ કરી દીધું છે અને હવે તેની અંદર આપણે નાખવાનું છે તે છે તે આપણે નાખી દઈએ છીએ। આપણે છે તો હવે આપણે તેમાં આપણે હળદર અને આપણે છે તે લાલ મરચું નાખવાનું છે। તો હવે છે તેની અંદર આ રીતના આપણે 2 ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું। તો આ રીતના આપણે છે તે લાલ મરચું નાખ્યા બાદ હવે તેની અંદર આપણે છે તે થોડીક એવી આપણે હળદર નાખવાની છે, કેમ કે આપણે હળદર છે તે બહુ ઝાઝી નહીં નાખવી પડે। તો આ રીતના આપણે અડધી પોણી ચમચી જેટલી જ આપણે હળદર નાખશું। તો હવે આપણે છે તે ત્રણેય મસાલા નાખી અને સરસ મજાના લોટ સાથે મિક્સ કરી લઈશું। આ રીતના મિક્સ કર્યા બાદ હવે તેની અંદર આપણે છે તે ભાજી નાખી દઈશું। જે આપણે પાણીમાં નાખીને રાખી હતી તે ધોઈને નાખી દેવાની છે। તો આ રીતના આપણે છે તે બધી ભાજી છે તે આપણે નાખી દઈશું અને પછી આપણે છે તેને આપણે લોટ સાથે મિક્સ કરવાની છે। તો લોટ સાથે મિક્સ કરી લઈએ આ રીતના હવે આપણે। તો હવે છે તેને આપણે આ રીતના આપણે છે તે કેવી સરસ મજાની મેથીને પાલકને હોય છે તો જ આપણા છે તે ઢોકળા છે તે ભાવે છે તેવા જ બને છે। એ પણ શિયાળામાં તો સ્પેશિયલ આપણે જો આ રીતના ઢોકળા બનાવો તો એકદમ ટેસ્ટી પણ બહુ લાગે છે ને આ રીતના હવે તેને આપણે ભાજી નાખીને હવે તેની અંદર આપણે પાણી નાખી અને લોટ બાંધવાનો છે। તો આ રીતના આપણે થોડુંક પાણી નાખી દઈશું ને તો એવું લાગે તો થોડુંક વધારે પાણી પછી નાખી દેવાનું। તો આ રીતના આપણે કરી અને લોટ બાંધી લઈએ। તો આપણે છે તે આ રીતના કરી અને છે તે આપણે લોટ બાંધી લઈશું। તો કેવો લોટ બાંધવો તે હું તમને બતાવવાની છું। તો આપણે છે તે આ રીતના આપણે છે તે લોટ બાંધી લીધો છે। જો તમને એમ લાગતું હોય કે કઠણ બાંધવો તો તમે કઠણ પર બાંધી શકો છો। તો આ રીતના આપણે છે થોડોક આપણે લુવો લઈ અને આપણે છે તે આ રીતના આપણે મુઠિયા ટાઈપ વારી લઈશું, કેમ કે મુઠિયા એને કહેવાય કે જે રીતના આપણે છે તે આ રીતના આપણે મુઠ્ઠીની જેમ વારીએ છીએ તેને આપણે મુઠિયા ઢોકળા કહીએ છીએ। તો આપણે છે તે આ રીતના આપણે છે તે આપણે બધા ઢોકળા છે તે વારી લઈશું, કેમ કે જો આ રીતના આપણે છે તે બનાવશું તો એકદમ છે તે ટેસ્ટી એવા છે તે ઢોકળા બને છે। તો આ રીતના આપણે બધા છે તે મુઠિયા બનાવી લઈએ। આ કામ તો તમે છે તે નાના બાળકને દવશો તો પણ તે પણ છે તે આ રીતના મુઠિયા છે તે વારી દેશે। અને આ તૈયાર થઈ ગયા છે આપણા મુઠિયા। તો હવે આપણે કુકરમાં આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે। જે આપણે કુકર લીધું છે તે છે તે ઢોકળિયું કુકર કહેવામાં આવે છે તે જ આપણે લીધું છે। તો તેની અંદર આપણે છે તે આ રીતના આપણે નાખી દઈશું જે આપણે ઢોકળા બનાવવા માટે થઈ અને આપણે લોટમાંથી આપણે જે આ રીતના આપણે મુઠિયા વાર્યા છે તેને। તો હવે છે તે આ રીતના આપણે એક એક કરી અને બધા છે તે મુઠિયાને છે તે આપણે નાખી દઈશું। તો આ રીતના નાખીને હવે તેને આપણે ઢક્કણ પેક કરી દઈશું। તો હવે તેને આપણે આ રીતના આપણે ઢક્કણ છે તે પેક કરી દઈએ। તો હવે છે તે આ રીતના આપણે છે તે ઢક્કણ પેક કરીને આપણે છે તે 20 મિનિટ માટે થઈને તેને રહેવા દેવાનું છે। તો હવે છે તે 20 મિનિટ માટે તેને આપણે સળવા દઈશું। તો 20 મિનિટ બાદ ગેસને ઓફ કરી અને આપણે છે તે જોઈ લઈશું આપણે કે ઢોકળા સળી ગયા છે કે નહીં। તો તેને આપણે છે તે આ રીતના આપણે છે તે ઢક્કણ ખોલી નાખવાનું પછી સળીની મદદથી ચેક કરી લઈશું।
કે ઢોકળા સડી ગયા છે કે નહીં તે. તો આ રીતના તમે જોઈ શકો છો કે આપણા પરફેક્ટ એવા ઢોકળા સડી ગયા છે. તો હવે તેને આપણે કાઢી લઈશું. તો તેને આપણે એક ઓલામાં આપણે કાઢી લઈએ. તો તેને આપણે આ રીતના આપણે સીપિયાની મદદથી કાઢવાના છે. તો હવે છે તેને આપણે આ રીતના આપણે છે તે એક એક કરી અને બધા છે તે ઢોકળાને છે તે આપણે કાઢી લેશું. તો આ રીતના છે તમે જોઈ શકો કે કેવા સરસ મજાના છે તે ઢોકળા આપણા સડી ગયા છે. તો તેને આપણે કાઢી લઈએ. તો હવે છે તે આપણે બધા ઢોકળા કાઢી લીધા છે. તો તેને આપણે છે તે આ રીતના આપણે છે તે એક મોટા વાસણની અંદર તેને આપણે કટ કરી લઈશું. તો તમે જે સાઇઝથી કટ કરવા માંગતા હોય તે સાઇઝથી છે તમે ઢોકળાને કટ કરી શકો છો. તો આ રીતના મુઠિયાને આપણે કટ કરી નાખીએ. તો હવે છે તે આ રીતના આપણે છે તે એક એક મુઠ્ઠીઓને આપણે હાથમાં લઈને આ રીતના આપણે કટ કરી લઈશું. ને આપણે છે તે આ સાઇઝથી આપણે કટ કરીએ છીએ. તો તમે એવું લાગે તો તમે મોટી સાઇઝના પણ તમે છે તે ઢોકળા બનાવી શકો છો આ રીતના કટ કરીને. તો હવે છે તે આ રીતના આપણે છે તે બધા ઢોકળાને છે તે આપણે મુઠિયાને કટ કરી નાખ્યા છે. તો હવે તેને વઘાર કરવા માટે આપણે તેલ આપણે નાખી દઈશું. તો 3 થી 4 ચમચી જેટલું આપણે પહેલાં આપણે તેલ નાખવાનું છે. અને હવે તેને આપણે છે તે ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થાય એટલે તરત જ તેની અંદર આપણે રાઈ નાખવાની છે. તો 1 ચમચી જેટલી આપણે રાઈ નાખીને તે કકડવા દઈશું. તે કકડી જાય એટલે તેની અંદર આપણે જીરું નાખવાનું છે. 1 ચમચી જેટલું તો જીરું પણ નાખી દઈએ. તો હવે રાઈ અને જીરું કકડી જાય એટલે પછી તેની અંદર આપણે સફેદ તલ નાખવાના છે. તો આપણે 1 ચમચી જેટલા સફેદ તલ નાખીને તેને પણ આપણે કકડવા દઈશું. પછી તરત જ આપણે તેમાં આપણે ઢોકળા નાખી દઈશું. જે મુઠિયાને આપણે છે તે કટ કરીને રાખ્યા છે તે જ આપણે બધા નાખી દીધા. તો હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું. અને મીઠું પણ આપણે અડધી ચમચી જેટલું નાખી દઈશું. કેમ કે પહેલાં તો આપણે છે તે બધા મસાલા કર્યા હતા પણ છતાં પણ આપણે છે તે લોટમાં તે નાખેલા હતા. તો આપણે વઘારમાં આપણે થોડીક એવી હળદર અને મીઠું નાખી દીધું હતું. ને હવે તેની અંદર આપણે સફેદ તલ નાખીને સરસ મજાનું મિક્સ કરી લઈએ. તો આપણે તેને છે તે આ રીતના આપણે ઉપર નીચે કરી અને છે તે આપણે છે તે બધા ઢોકળાને છે તે સરસ મજાના છે તે વઘાર સાથે મિક્સ કરી લેશું. તો આ રીતના આપણે છે તે મિક્સ કર્યા બાદ તેને આપણે નીચે ઉતારી લેવાના છે. તો હવે છે તેને આપણે નીચે ઉતારી લીધા છે. તો તેને આપણે છે તે એક ઓલામાં આપણે કાઢી લઈશું. તો તેને ઢોકળાને છે તે આપણે કાઢી લઈએ એક પ્લેટની અંદર સર્વ કરવા માટે થઈને. તો નાસ્તા માટે આપણા ઢોકળા છે તે બનીને રેડી છે. તો આ ઢોકળાને તમે છે તે ચટણી, સોસ અથવા સા અથવા દહીં સાથે પણ તમે તેને ખાઈ શકો છો. તો આપણા ઢોકળા કેવા સરસ મજાના છે તે બનીને રેડી થઈ ગયા છે. તો શિયાળા માટે સ્પેશિયલ આપણે આ રીતના આપણે ભાજીના ઢોકળા બનાવ્યા છે. તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.